અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે બીજેપી કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક ઘર્ષણ બાદ બીજેપી અને કોંગ્રેસ નેતાઓએ એકબીજા પર પ્રહારો કર્યા છે। બીજેપી એમએલએ અમિત શાહે કહ્યું કે કોંગ્રેસના નેતાઓએ વિધર્મી ગુંડાઓને કહ્યું હતું કે આ લોકોને મારો। કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ કૃત્ય કર્યું છે અને હું કોંગ્રેસને ચેતવણી આપું છું કે આ બધું બંધ કરી દે, નહીં તો ઈંટનો જવાબ પથ્થરથી આપીશું। તો સામે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ પણ આ જ મુદ્દે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે। સંવાદદાતા જયેશ ફોન લાઈન પર છે। જયેશ, જે પ્રમાણે ગઈકાલે સમગ્ર ઘટના સર્જાઈ, આજે રાજકીય અપડેટ શું આવી શકે? જે પ્રકારે ગઈકાલે કોંગ્રેસ કાર્યાલયની બહાર જે રીતે રાજકીય શોષિત જે ગુંડાઓએ એકબીજા ઉપર પથ્થરમારો કર્યો અને જેને લઈને અનેક લોકોને છે તે ઈજાઓ પણ પહોંચી, જેમાં પોલીસ કર્મચારીઓ છે તેમને પણ ઈજાઓ પહોંચી, કેટલાક પત્રકાર મિત્રો છે તેમને પણ ઈજાઓ પહોંચી, ત્યારે જે પ્રકારે ગઈકાલે તાલિબાની રાજ છે તે જોવા મળ્યું અને પોલીસ ક્યાંક ને ક્યાંક પૂરતો બંદોબસ્ત આપવામાં નિષ્ફળ રહી એ પ્રકારના દ્રશ્યો પણ જોવા મળ્યા। ત્યારબાદ આજે છે તે ગઈકાલે કોંગ્રેસના નેતાઓ છે તે ફરિયાદ માટે પણ પહોંચ્યા હતા અને મોડી રાત સુધી એલિસ્બ્રિજ પોલીસ સ્ટેશન ઉપર નેતાઓ અને કાર્યકર્તાઓનો ઘસારો છે તે જોવા મળ્યો હતો। ત્યારે મહત્વની વાત છે કે પોલીસ છે તે હવે આગમચેતીના પગલા રૂપે કોંગ્રેસ કાર્યાલયની બહાર બંદોબસ્ત મૂકી શકે એ પ્રકારની શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। તો હવે પથ્થરમારો થયા બાદ જે પથ્થરમારો થયો તેમાં તમામ નાના કાર્યકર્તાઓ અને નેતાઓની હાજરી હતી, પરંતુ પથ્થરમારા થયા બાદ તમામ મોટા નેતાઓ હવે બયાનબાજી કરવા આવી રહ્યા છે અને ગઈકાલ સાંજથી આ જે નિવેદનબાજી છે તેનો સિલસિલો શરૂ થયો, જેમાં પથ્થરમારો થયો ત્યારે કોઈ પણ નેતાઓ છે તે દરમિયાન પથ્થરમારામાં હાજર નહોતા, પરંતુ એ ઘટના ઘટ્યા બાદ તમામ મોટા નેતાઓ છે તે પછી કોંગ્રેસ હોય કે ભાજપના તેઓ નિવેદનબાજી કરવા સામે આવ્યા છે। એટલે હવે આ મુદ્દા ઉપર રાજનીતિ છે તે ગરમાઈ રહી છે। ત્યારે માનવામાં આવી રહ્યું છે કે પોલીસ આજે સાવચેતીના પગલા રૂપે કોંગ્રેસ કાર્યાલયની બહાર બંદોબસ્ત ગોઠવી શકે છે। બિલકુલ, આભાર જયેશ તમામ જાણકારી માટે। રાહુલ ગાંધીના હિન્દુ વિરોધી નિવેદન સામે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકરોએ કોંગ્રેસ ભવન ઉપર ડેમોન્સ્ટ્રેશન અહિંસક દેખાવનો પ્રોગ્રામ રાખ્યો હતો। કોંગ્રેસ ભવનથી 300 મીટર દૂર અમારા કાર્યકર્તા ફક્ત પ્લે કાર્ડ લઈને ઊભા હતા, ત્યારે કોંગ્રેસના આગેવાનોએ પોતાની સાથે રહેલા વિધર્મી ગુંડાઓ અને ગુંડાઓને હુકમ કર્યો કે દોડીને આ લોકોને ધોઈ નાખો। કોંગ્રેસ કાર્યાલયમાંથી પાવડાના દંડા, દારૂની બોટલો અને ખૂબ મોટી સંખ્યામાં પથ્થરમારો અમારા છોકરાઓ પર કરવામાં આવ્યો। 3 કાર્યકર્તાઓ ઘાયલ થયા છે, એસવીપી હોસ્પિટલમાં દાખલ કર્યા છે। હું કોંગ્રેસને ચેતવણી આપું છું કે આ ધંધા બંધ કરે, નહીં તો ઈંટનો જવાબ પથ્થરથી આપતા અમને આવડે છે। આપણા ગુજરાતમાં વિચારધારાની લડાઈ ચાલતી હતી, ગુંડાગીર્દીનું રાજકારણ નહીં। ક્યારેય કોઈ પણ રાજકીય પક્ષે બીજા રાજકીય પક્ષની ઓફિસોમાં જઈને અથવા કોઈના ઘરમાં જઈને તોડફોડ, ગુંડાગીર્દી એ ક્યારેય નહોતું કર્યું, પરંતુ જે રીતે લોકોની નજરમાંથી ભાજપ ઉતરી ગયું છે અને સત્તાના પાયા હચમચવા માંડ્યા છે, એટલે જે બોખલાટ ઊભી થઈ છે એ ખૂબ જુદા પ્રકારની થઈ છે। પોલીસે સામેથી એની હાજરીમાં હુમલાનો બનાવ બન્યો છે, તો જે હુમલો કરવાવાળા હતા, જે ભાજપના ગુંડાઓ હતા, એમને પકડવા જોઈતા હતા, પણ એના બદલે ઓફિસમાં બેઠેલા કર્મચારીઓ કોંગ્રેસના કાર્યકરોને પકડી ગયા છે।